નમસ્કાર ખેડૂત મિત્રો. આજે આપણે પ્રાકૃતિક કૃષિમાં પોષણ વ્યવસ્થાપન કઈ રીતે થાય છે તેના વિશે આપણે સમજ મેળવીશું. આ સામાન્ય સંજોગોમાં ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થતો હોય છે કે આપણે રાસાયણિક કૃષિ અપનાવીએ છીએ, તેમાં યુરિયા, ડીએપી અને અન્ય રાસાયણિક ખાતરોનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ, છતાં પણ તેમાં ધાર્યું ઉત્પાદન મળતું નથી, અથવા તો આપણે જે જોઈએ છે ઉત્પાદન એ મળતું નથી. તો આપણે આવા રસાયણનો ઉપયોગ કર્યા સિવાય જો પ્રાકૃતિક કૃષિ કરીએ તો એમાં ઉત્પાદન કઈ રીતે મળે, તેમાં પોષણ વ્યવસ્થાપન કઈ રીતે થાય અને તેના માટે શું આપણે કરી શકીએ છીએ, એના માટેનો ઘણા બધા મૂંઝવતા પ્રશ્નો જે છે એ ખેડૂત મિત્રોને થતા હોય છે. તો આજના આપણા આ સેશનની અંદર આપણે ખેડૂત મિત્રોને પોષણ વ્યવસ્થાપનની પૂરી સમજ આપીશું અને તેના વિશે આપણે માહિતગાર કરવાનો પ્રયાસ કરીશું. તો આજનું આપણે આ સેશન ચાલુ કરીએ. તો એની અંદર આપણે મુખ્ય વાત જે છે એ લેવાની થાય છે, પોષણ વ્યવસ્થા શું છે તેની સમજ આપવી. એના માટે આપણે પાકને કયા કયા પોષક તત્વોની જરૂરિયાત છે, જમીન પરીક્ષણ દ્વારા આપણે કઈ રીતે આપણે જમીનની સ્થિતિ જાણી શકીએ છીએ, યોગ્ય માત્રા અને યોગ્ય સમયે પોષણ કઈ રીતે આપીએ, ત્યારબાદ આપણે જમીનને જીવંત કઈ રીતે બનાવવી. કારણ કે જમીન જો જીવંત હશે, જો જમીનમાં જીવંતતા વધુ હશે, તો જ આપણે સારી રીતે પાકને પોષણ આપી શકીએ છીએ. અને કુદરતી પદ્ધતિઓ અપનાવવાની રીતો, આ વિશે આપણે સંપૂર્ણ સમજ છે એ આજના સેશનની અંદર આપણે મેળવવાના છીએ. તો આગળ આપણે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીમાં પોષણ વ્યવસ્થાની સમજ જે છે એના માટે આપણે રાસાયણિક ખાતર વગર પણ પોષણ વ્યવસ્થા જે છે એ શક્ય છે. એ એક આપણે મુદ્દો છે આપણા મગજની અંદર ક્લિયર કરવો પડે. કારણ કે કુદરતી ચક્ર પર આધારિત આ પ્રાકૃતિક કૃષિ છે, જેની અંદર આપણે કાર્બન ચક્ર આવે છે, નાઇટ્રોજન ચક્ર આવે છે, પાણીનું ચક્ર આવે છે, પોષક તત્વોના ચક્ર આવે છે. આ ચક્ર કુદરતી રીતે ચાલે છે. કુદરતે આ બધી વસ્તુ માટે વ્યવસ્થાઓ રાખેલી છે, જે જંગલની અંદર નિયમિત રીતે કામ કરે છે અને ત્યાં દરેક પાકને અથવા તો દરેક છોડને પૂરતું પોષણ મળી રહે છે. જો જંગલમાંથી કોઈ પણ ફળ અથવા તો કોઈ પણ વસ્તુ લેવામાં આવે અને એનું જો પરીક્ષણ કરવામાં આવે તો એમાં એક પણ પોષક તત્વોની ખામી જોવા મળતી નથી. એનો અર્થ સીધો જ એ થાય છે કે કુદરતમાં એવી દરેક વ્યવસ્થાઓ કુદરતી રીતે સંકળાયેલી છે કે જેના દ્વારા પાકને પોષણ મળી રહે છે. તો આ કઈ રીતે થાય છે? તો કે એના કુદરતી ચક્રો હોય છે અને આ ચક્રોમાં જો કોઈ પણ વિક્ષેપ આપણે ન કરીએ તો એ પોતાની રીતે કામ કરે છે અને પૂરતું પોષણ જે છે એ છોડને આપે છે. જમીન અને પાકનું સંતુલન કઈ રીતે જાળવવું? કારણ કે અત્યારે જે આપણે ખેતી કરી રહ્યા છીએ એની અંદર જમીન અને પાકનું જે સંતુલન છે એ ખોરવાઈ ગયું છે. એના કારણે જે આપણી જમીન છે એની ફળદ્રુપતા ધીરે ધીરે ઘટતી જાય છે, અથવા તો ઉત્પાદન છે એ આપણને ધાર્યું મળતું નથી. તો આના વિશેની જે સમજ છે એ આજે આપણે લેવાની છે. તો આજની સ્થિતિ શું છે આપણે પેલા એ સમજીએ કે રાસાયણિક ખેતી કરવાથી આપણી સ્થિતિમાં શું ફેરફાર થયો છે. તો કે રાસાયણિક ખાતર પર નિર્ભરતા આપણી વધી ગઈ છે. કારણ કે રાસાયણિક ખેતી છે એ સીધું પોષણ આપે છે અને આપણે રાસાયણિક ખાતર વાપરતા થયા ત્યારથી આપણી નિર્ભરતા છે એ રાસાયણિક ખાતર ઉપર વધતી જાય છે. પેલા આપણે જેટલું ખાતર વાપરતા હતા એનાથી અત્યારે આપણે 3 થી 4 ગણું ખાતર વાપરતા થઈ ગયા છીએ. કારણ કે એની નિર્ભરતા આપણી જે રાસાયણિક ખાતર ઉપર છે એ વધી ગઈ છે. બીજું, જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે. જમીનની ફળદ્રુપતા શા માટે ઘટી રહી છે? તો કે જૈવિક પદાર્થ છે, જીવાણુઓ જે જમીનમાં હોવા જોઈએ તેની સંખ્યામાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો છે. જેના કારણે જમીનની ફળદ્રુપતા છે એ દિવસે ને દિવસે ઘટતી જાય છે. ઉત્પાદન સ્થિર નથી, ક્યારેક વધુ ઉત્પાદન મળે છે તો ક્યારેક ઓછું ઉત્પાદન મળે છે. આને કારણે આપણી જે આવક છે એની પણ આપણી સ્થિરતા છે એ ઘટી રહી છે. ખર્ચ સતત વધી રહ્યો છે, કારણ કે ખાતરોના ભાવ, જંતુનાશક દવાઓના ભાવ એ દિવસે ને દિવસે વધતા જાય છે. જ્યારે આપણું ઉત્પાદન છે એ વધતું નથી, પોષણક્ષમ ભાવ છે એ પણ એટલા બધા આપણે વધારો જોવા મળતો નથી. તો આજની જે આપણી આ રાસાયણિક ખેતી અપનાવવાથી જે આ સ્થિતિ થઈ છે તેમાંથી આપણે બહાર આવી અને પ્રાકૃતિક કૃષિમાં એના માટે શું કરી શકીએ એના વિશે આજના સેશનની અંદર આપણે ચર્ચા કરવાની છે. તો આપણે સૌથી પહેલા જોઈએ તો કે આપણી મુખ્ય સમસ્યાઓ શું છે. તો કે મુખ્ય સમસ્યા છે જમીનની જીવંતતા ઘટી રહી છે. એ આપણી એક સૌથી મુખ્ય સમસ્યા છે. જીવંતતા ઘટવી એટલે શું? કે એની અંદર જે કામના જીવો રહેલા છે, ખાસ કરીને સૂક્ષ્મ જીવો અને અળસિયાની વાત કરું
તો એની સંખ્યામાં દિવસે ને દિવસે ઘટાડો થઈ રહ્યો છે. એક સંશોધન મુજબ જાણવા મળ્યું છે કે જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુની જેટલી સંખ્યા પહેલા હતી તેની કરતા 60% જેટલી સંખ્યાઓમાં ઘટાડો જોવા મળ્યો છે રાસાયણિક ખેતીના કારણે. બીજી વસ્તુ છે, પોષણ કુદરતી રીતે મળતું નથી. મેં જેમ ચક્રોની વાત કરી કે ચક્રો જો વ્યવસ્થિત ચાલે તો એને કુદરતી રીતે પોષણ મળી રહે, પણ આ કુદરતી રીતે પોષણ જે છે એ મળતું નથી. એનું કારણ એ છે કે જમીનની અંદર પોષક તત્વો છે એ લોપ થઈ ગયા છે, અલભ્ય સ્વરૂપમાં વહી ગયા છે. તો આ અલભ્ય સ્વરૂપમાં જે પોષક તત્વો છે એને લભ્ય સ્વરૂપમાં કઈ રીતે આપણે ફેરવી શકીએ તેના વિશેની પણ આપણે આજના સેશનની અંદર માહિતી મેળવીશું. પોષણ સિસ્ટમ તૂટી રહી છે, જીવનના બધા ચક્રો છે એ ખોરવાઈ રહ્યા છે. એના કારણે જે આ પોષણની જે આખી સિસ્ટમ હોય એ સિસ્ટમ વ્યવસ્થિત કામ કરતી નથી. તો આ બધા જે છે એ આપણી મુખ્ય સમસ્યાઓ જે છે એ આપણે અત્યારે કહી શકીએ છીએ. તો સૌપ્રથમ આપણે આગળ વધતા પહેલા એ સમજવું જરૂરી છે કે જમીન શું છે. જમીન એ માત્ર પાક ઉગાડવા માટેનું સાધન નથી. જમીન એ ખાલી માટી નથી. જમીન છે એ એક જીવંત તંત્ર છે. એની અંદર કરોડોની સંખ્યામાં સૂક્ષ્મ જીવાણુઓ અને અન્ય જીવોનો વસવાટ છે. અને જે આ બધો વસવાટ થાય છે અને એના કારણે જે ધરતી માતાનું જે ઉપલું પડ બને છે એને આપણે માટી નહીં પરંતુ જીવંત તંત્ર તરીકે આપણે ઓળખીએ તો જ આપણે પ્રાકૃતિક કૃષિની અંદર સારી રીતે ખેતી જે છે એ આપણે કરી શકીએ છીએ. જો આપણે 1 ગ્રામ માટી એટલે કે આપણે જે ખેતરની જીવંત માટી જો લઈએ તો એની અંદર કરોડોની સંખ્યાની અંદર સૂક્ષ્મ જીવાણુઓ રહેલા હોય છે, જે પોષક તત્વો હોય છે એને પૂરું પાડવાનું કામ કરે છે, હ્યુમસ બનાવવાનું કામ કરે છે, જમીનની રચના સુધારવાનું કામ કરે છે, પાકને રોગ અને જીવાત સામે રક્ષણ આપવાનું પણ આ સૂક્ષ્મ જીવાણુઓ છે કામ કરે છે. અને આ એક કુદરતી ચક્રનો મુખ્ય ફાળો છે. તો જમીન જીવંત છે, આજનો જે આ સંદેશ છે એ જમીન જીવંત છે તો જ પાક તંદુરસ્ત છે, એ આપણે સમજવો પડશે. હવે જો આપણે વાત કરીએ આગળ તો પોષણ વ્યવસ્થા શું છે, કારણ કે પોષણ વ્યવસ્થા જો આપણે નહીં સમજીએ તો આપણને કઈ રીતે ખબર પડશે કે આપણે પોષણ કઈ રીતે આપવું. તો પાકને જરૂરી પોષક તત્વો જે આપવાની પ્રક્રિયા છે એને જ આપણે પોષણ વ્યવસ્થાપન કહીએ છીએ. કે પાકની જે કાંઈ પણ પોષક તત્વોની જરૂરિયાત છે એ આપણે અલગ અલગ માધ્યમથી આપણે આપતા હોય છે, જેના લીધે પાકની વૃદ્ધિ, વિકાસ, ઉત્પાદન માટે પાકને જરૂરી પોષક તત્વો મળે છે. યોગ્ય પોષક તત્વો આપવાથી પાક સ્વસ્થ અને તંદુરસ્ત બને છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવાની પદ્ધતિઓ શું છે, જેમાં જમીનમાં રહેલા પોષક તત્વોની માત્રા જાળવવી, ઓર્ગેનિક પદાર્થો, સૂક્ષ્મજીવો અને યોગ્ય વ્યવસ્થાથી જમીનની ફળદ્રુપતા છે એ જળવાય છે. કુદરતી ચક્ર દ્વારા પણ પોષણ પૂરું પડે છે. પોષક તત્વો કુદરતી ચક્ર દ્વારા માટી, પાક, અવશેષો અને પાછા માટીમાં કઈ રીતે આવે છે તેને આપણે કુદરતી ચક્ર આપણે કહેવામાં આવે છે. આ ચક્ર સતત ચાલુ રહે છે ત્યારે જમીન હંમેશા ઉપજાઉ બને છે. તો આજનો જે સંદેશ છે એ પોષણ સિસ્ટમ નથી પણ માત્ર ખાતર નથી. પોષણ છે એ સિસ્ટમ છે, માત્ર ખાતર નથી. આખી સિસ્ટમ જો આપણે સમજશું, ખાતરને જો આપણે મગજમાં રાખશું તો આ સિસ્ટમ છે એ આપણને સમજમાં નહીં આવે. પણ જો આપણે આખી સિસ્ટમ સમજશું તો પાકને કઈ રીતે આપણે પોષણ આપી શકીએ છીએ તેના દ્વારાની તેની આપણે સમજ છે એ સારી રીતે આપણે જાળવી શકીશું. તો આગળ આપણે વાત કરીએ તો પ્રાકૃતિક કૃષિમાં પોષણ વ્યવસ્થા. હવે આપણા શાસ્ત્રોની અંદર જે લખ્યું છે કે જે આપણો દેહ છે એ 5 મહાભૂતોનો બનેલો છે. એટલે કે કોઈ પણ જીવ છે આ પૃથ્વી ઉપર એ આ 5 મહાભૂતોનો જ બનેલો હોય છે. અને એની અંદર આપણો જે પાક પણ આવી જાય છે, કારણ કે પાક વનસ્પતિઓ છે એ પણ સજીવ છે અને આ સજીવ છે એ 5 મહાભૂતોથી બને છે. તો આ 5 મહાભૂતો કયા છે? તો કે અગ્નિ છે, આકાશ છે, હવા છે, પાણી છે અને પૃથ્વી છે. તો આ ક્યાંથી મળે છે એની જો આપણે પ્રાથમિક સમજ આપણે લઈએ તો અગ્નિ છે. અગ્નિનો એકમાત્ર સ્ત્રોત આખી પૃથ્વી પર છે એ છે સૂર્ય ભગવાન. સૂર્ય ભગવાન છે એ આપણને દિવસ દરમિયાન સતત તાપ આપતા રહે છે. અને આ જે એક અગ્નિ છે એનો સ્ત્રોત છે એ સૂર્ય છે. આપણા શરીરની અંદર પણ અગ્નિ આવે છે એ અલ્ટિમેટલી સૂર્યમાંથી જ આવે છે, કારણ કે સૂર્ય પ્રકાશની હાજરીમાં પાક ખોરાક બનાવે છે. એ ખોરાક આપણે ખાઈએ છીએ
આપણા શરીરની અંદર એ ખોરાકનું વિઘટન થાય છે અને આપણા શરીરને પણ એ ઉર્જા એટલે કે અગ્નિ આપવાનું કામ એ સૂર્યમાંથી આવેલી ઉર્જામાંથી થાય છે. તો આમ જે આપણો પાક છે એ અગ્નિ છે એ સૂર્યમાંથી મેળવે છે. બીજું જે તત્વ છે આકાશ છે. આકાશ એટલે કાંઈ નહીં, આકાશ એટલે ખાલી જગ્યા. કોઈ પણ આપણે પ્રક્રિયા કરવી હોય આપણા શરીરની અંદર પચવા માટે પ્રક્રિયા થાય છે તો એના માટે જગ્યા જોઈએ છે. એમ વનસ્પતિની અંદર પણ દેહધાર્મિક ક્રિયાઓ કરવા માટે જગ્યાની જરૂર પડે છે. આ જગ્યાને આપણે આકાશ તત્વ કહીએ છીએ. હવા, હવા તો છે એ આપણી બધાની આખી પૃથ્વી પર વાતાવરણની અંદર હવા ફેલાયેલી હોય છે અને હવામાંથી પણ પાક છે એ પોષણ મેળવતું હોય છે. કારણ કે જો આપણે મુખ્ય તત્વોની વાત કરીએ તો એની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ 3 તત્વો છે એ પાક છે એ સીધો હવામાંથી લે છે. આ કાર્બનના, ઓક્સિજનના કે હાઇડ્રોજનના કોઈ ખાતર પણ આપણે નાખતા નથી, કારણ કે એ કુદરતી જ રીતે હવામાંથી જ વનસ્પતિઓ મેળવી લેતી હોય છે. એટલે હવા જે છે એ પણ એક ખૂબ જરૂરી છે. ચોથું તત્વ આવે છે પાણી, જલ. પાણી છે એ વરસાદના સ્વરૂપે આપણને મળે છે. વરસાદનું પાણી છે આપણે ડેમમાં, નદીઓમાં થી પણ આપણે ઘણી વખત પાતા હોય છે. વરસાદનું પાણી છે જમીનમાં ઉતરે છે. જમીનમાંથી આપણે બોરવેલ છે, કુવા છે, એના દ્વારા પણ આપણે સિંચાઈ કરીએ છીએ. તો આ રીતે પાણી તત્વ છે એ પણ ખૂબ અગત્યનું છે. અને છેલ્લું તત્વ આવે છે પૃથ્વી તત્વ. એટલે જે કાંઈ પણ ખનિજો છે એ આપણને પૃથ્વી તત્વમાંથી મળે છે. તો આ રીતે જો આપણે વાત કરીએ તો આ 5 મહાભૂતોની વાત છે એ આપણા પાકને પણ લાગુ પડે છે. અને આ 5 મહાભૂતો જે છે એ પોષણ વ્યવસ્થાની અંદર પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. તો આનો જે આ સંદેશ છે એ હું તમને કહું તો 5 મહાભૂતોનું સંતુલન છે એ સ્વસ્થ પાક, સ્વસ્થ જીવન અને સ્વસ્થ ધરતી. આને જો આપણે યાદ રાખીએ તો આ એક અગત્યની કડી જે છે એ થાય છે. હવે જો હું તમને આ 5 મહાભૂતોની વિગતવાર વાત કરું તો એની અંદર આપણે જોઈએ તો કેટલું તત્વ છે, કેટલા પ્રમાણમાં છે, એનું મારે તમને એક ઉદાહરણ આપી અને સમજાવવું છે. આપણા ખેતીની અંદર કોઈ પણ લીલો પાક ઉભો હોય એને જો આપણે વાઢી લેવામાં આવે અને એને જો આપણે સૂકવવામાં આવે, એકદમ માની લો કે જુવાર છે, બાજરો છે કે કોઈ પણ પાક આપણા ખેતરની અંદર ઉભો છે, એને આપણે વાઢી લઈને 100 કિલો એનું વજન કરીએ અને જો એને આપણે તડકે બરાબર સુકવી નાખવામાં આવે તો એનું વજન લગભગ 80% જેટલું ઘટી જાય છે. માત્ર 20 કિલો જ એનું વજન વધે છે. આ અંદાજિત વાત છે, પાક મુજબ થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. તો એનો મતલબ સીધો એવો થયો કે 80% ભાગ છે એ આપણા પાકની અંદર પાણીનો છે, એટલે કે જલ તત્વ રહેલું છે. હવે જો આ સુકાઈ ગયેલું જે 20 કિલો વજન વધ્યો છે એને જો આપણે દિવસે મૂકી અને બાળી નાખવામાં આવે તો એની રાખ થઈ જાય છે. અને જો આ રાખનું વજન જો કરવામાં આવે ભેગી કરીને તો માત્ર 1.5 થી 2 કિલો જ રાખ વધે છે. તો આને સીધો મતલબ એવો થાય કે 18% કે 18.5% જેટલું એની અંદર વાયુ તત્વ હતું. મુખ્યત્વે એની અંદર નાઇટ્રોજન અને કાર્બન. હવાની અંદર 78% જેટલો નાઇટ્રોજન રહેલો છે, 6-7% જેટલો કાર્બન ડાયોક્સાઇડના સ્વરૂપમાં કાર્બન રહેલો છે. તો આ જે કાર્બન અને નાઇટ્રોજન જે હવામાં ઉડી જાય છે બાળવાથી, એ આપણે કહી શકીએ કે 18 થી 18.5% જેટલો જે રહેલું છે એ વાયુ તત્વ રહેલો છે. હવે જે 1.5 થી 2% જેટલું વધ્યું, એટલે કે 1.5 થી 2 કિલો વધ્યું એનો સીધો મતલબ થાય છે 1.5 થી 2% જેટલું વધ્યું. આ 1.5 થી 2% જેટલું જે વધ્યું છે એ પૃથ્વી તત્વ છે. પૃથ્વી તત્વ એટલે શું? કે પૃથ્વીની અંદર જે ખનિજો રહેલા છે એનો ભાગ. અને એ જે એટલું જ જે પોષણ છે એ વનસ્પતિઓ છે એ પોતાની આપણી જમીનમાંથી મેળવવાનું કામ કરે છે. તો આ જે આખું ચક્ર છે એ જો આપણે વ્યવસ્થિત સમજીએ તો જ આપણે કહી શકીએ કે સારી રીતે આપણે એનું પોષણ વ્યવસ્થા પણ આપણે કરી શકીએ છીએ. તો આ વાત છે આપણી 5 મહાભૂતોની અને કેટલા ટકા અને કેટલા પ્રમાણની અંદર આ બધી વસ્તુ રહેલી છે. હવે આપણે આગળ વાત કરશું કુદરતી રીતે પોષક તત્વો કેવી રીતે મળે છે. કારણ કે ખાલી સમજવા એ જરૂરી નથી, પણ આપણે એને કઈ રીતે પાકને આપવા એ જરૂરી છે. તો મેં સીધી વાત કરી કે અગ્નિ તત્વ સૂર્યમાંથી મળે છે, પાણી છે વરસાદ અને ભૂગર્ભમાં જે પાણી રહેલું છે એનાથી મળે છે, હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિઓ લે છે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે.
તેમજ નાઇટ્રોજન છે એ વરસાદના પાણીમાં વીજળી દ્વારા જમીનમાં ઉમેરાય છે. એ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. આપણે પાણી પાવાથી પાક જે લીલો થાય છે તેના કરતા પણ વધારે લીલોતરી, થોડો ઘણો વરસાદ પડી જાય તો પણ વધારે લીલોતરી આવે છે. એનું કારણ શું છે? કારણ કે જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે હવામાં 78% જે નાઇટ્રોજન રહેલો છે એ વરસાદના પાણી સાથે ઓગળી અને જમીનમાં ઉમેરાય છે. અને એના દ્વારા નાઇટ્રોજન તત્વ છે એ પાકની વૃદ્ધિ માટેનું અગત્યનું તત્વ છે. તો ત્યારે આપણે વધારેમાં વધારે લીલોતરી છે એ આપણને જોવા મળે છે થોડા ઘણા વરસાદથી. તો એનો મતલબ એવો થાય છે કે વરસાદના પાણીમાં નાઇટ્રોજન છે એ ખૂબ ભળે છે. એ સિવાય જમીનની અંદર રહેલા બેક્ટેરિયા જેમ કે એઝેટોબેક્ટર છે, એઝોસ્પિરિલિયમ છે, એ પણ હવામાનના નાઇટ્રોજનને એમોનિયામાં ફેરવી અને વનસ્પતિને આપવાનું કામ કરે છે. અગત્યનું એ છે કે જે કઠોળવર્ગની વનસ્પતિઓ છે એના ગાંઠની અંદર એના મૂળની અંદર જે ગાંઠો હોય છે એમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે. અને આ જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ સૌથી વધુ નાઇટ્રોજનનું સ્થાપના એ જમીનની અંદર કરી શકે છે. જુનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં થયેલા એક સંશોધનની વાત કરું તો એક સિઝનમાં 1 હેક્ટરમાં જો આપણે ચોળી પાક કરીએ, કઠોળ વર્ગનો પાક જો કરીએ તો લગભગ 200 કિલો જેવો નાઇટ્રોજન 1 હેક્ટર જમીનમાં ઉમેરાય છે. તો જો આ 200 કિલો નાઇટ્રોજન છે એ એક જ સિઝનની અંદર ઉમેરાતું હોય તો આ જે કામ ચમત્કારિક કામ છે એ એની અંદર રહેલા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનું છે. ત્રીજો જરૂરી છે સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવોની મેં તમને રાઇઝોબિયમ, એઝેટોબેક્ટર, એઝોસ્પિરિલિયમ જેવી વાત કરી. એ સિવાય પણ એની અંદર ઘણા બધા એવા બેક્ટેરિયા જે છે કે જમીનની અંદર રહેલા પોષક તત્વોને રાંધીને આપવાનું કામ આ બેક્ટેરિયા દ્વારા થાય છે. એ પછી અળસિયા છે. તો અળસિયા છે એ પણ પોષક તત્વ એકત્રિત કરવાનું કામ કરે છે અને એને સપાટી પર છોડવાનું કામ કરે છે. તો આ અળસિયા પણ છે એ ખૂબ જ જરૂરી છે. તો આ જે સંદેશ છે આપણો, પોષણ એક સિસ્ટમ છે, ખાતર નથી. બરોબર? આપણે પોષણ એટલે આપણા મગજમાં એક વસ્તુ આવી ગઈ છે કે ખાતરને જ આપણે પોષણ કહીએ છીએ, પણ એ અગત્યનું નથી. આખી સિસ્ટમ જો થાય સમજીએ તો જ આપણે એને સારી રીતે આપણે પોષણ આપી શકીએ છીએ. હવે જો આપણે આગળ વાત કરું તો જમીનનું ખોરાક ચક્ર. જમીનનું ખોરાક ચક્ર કઈ રીતે કામ કરે છે? તો કે જમીનની અંદર ખોરાક ચક્ર છે એ જીવાણુથી ચાલુ થાય છે. કે જીવાણુ છે એ જમીનમાં રહેલા પોષક તત્વોને લભ્ય સ્વરૂપમાં પાકને પૂરા પાડે છે. એટલે કે દેશી ભાષામાં વાત કરું તો આપણે ઘરમાં જે રસોઈ કરવાનું કામ જે બહેનો કરે છે એવું જ કામ આ સૂક્ષ્મ જીવાણુઓ જમીનમાં કરે છે. આપણા રસોડાની અંદર ઘઉં, ચણા, મગ, ચોખા બધું પડેલું હોય, પરંતુ કોઈ રાંધવા વાળું ન હોય તો આપણે સીધે સીધા ઘઉં કે ચણા ખાઈ શકતા નથી. એમ જ આપણો જે પાક છે જમીનની અંદર બધા પોષક તત્વો પડેલા હોય, પરંતુ રાંધવા વાળા જો આ સૂક્ષ્મ જીવાણુ ન હોય તો એનો ઉપયોગ કરી શકતા નથી. એટલે કે આ સૂક્ષ્મ જીવાણુથી પોષણ ચક્ર ચાલુ થાય છે. એ રાંધીને પાકને આપે છે. પછી આ જે પોષક તત્વો છે એ પાક લે છે અને એમાંથી લઈ અને એ બીજમાંથી મોટો છોડ બનાવે છે. આપણે જે કંઈ પણ ઉત્પાદન છે એ આપણને ઉત્પાદન આપે છે. બાયોમાસ વધારે છે, એને જમીનમાંથી એ શોષે છે. તો આ રીતે જે છે એ જીવાણુ છે, પોષક તત્વો છે અને છોડ છે. આ રીતે ખોરાક ચક્ર જ એ પાકનો મુખ્ય આધાર છે. એનો આ આપણે સંદેશ છે. હવે પોષક તત્વો કયા જરૂરી છે એના વિશે આપણે વાત કરીશું. તો મેં તમને જે પેલા મુખ્ય 3 પોષક તત્વોની વાત કરી એની અંદર કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જેની અત્યારે આપણે પોષણ વ્યવસ્થામાં વાત કરવાની થતી નથી, કારણ કે સીધા જ હવામાંથી વનસ્પતિ દ્વારા લેવામાં આવે છે. એ પછીના જે 3 બીજા મુખ્ય પોષક તત્વો છે એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ નો સમાવેશ થાય છે. અને મુખ્યત્વે આપણે જે પણ ખાતરોનો ઉપયોગ કરીએ છીએ તેમાં આ 3 તત્વોનો જ ઉપયોગ કરતા હોઈએ છીએ. એ સિવાય બીજા સૂક્ષ્મ પોષક તત્વો છે એની અંદર અગત્યના જે પોષક તત્વો છે એ ઝીંક છે, આયરન છે, મેંગેનીઝ છે અને બોરોન છે, જે ઓછા માત્રાની અંદર જોઈએ છીએ એટલે આપણે એને સૂક્ષ્મ પોષક તત્વો કહીએ છીએ. જેમ આપણા ઘરની અંદર રસોઈ કરવામાં મીઠું અથવા તો મરચું અથવા તો હળદર બહુ ઓછી માત્રામાં જોતું હોય છે, એને આપણે સૂક્ષ્મ તત્વ તરીકે ઓળખી શકીએ. એમ આ છે ઝીંક, આયરન, મેંગેનીઝ ને બોરોન. આ જે બધા તત્વો છે આપણે સૂક્ષ્મ પોષક તત્વો કહીએ છીએ. પણ અગત્યનું એ છે કે આ બધા તત્વો જે છે
એ આપણી જમીનની અંદર પહેલેથી જ રહેલા હોય છે. તો અગત્યનું એ છે કે યોગ્ય સ્વરૂપમાં હોવા જોઈએ, યોગ્ય પ્રમાણમાં હોવા જોઈએ અને યોગ્ય સમયે ઉપલબ્ધ હોવા જોઈએ. આ 3 મુદ્દા જો આપણે ધ્યાનમાં રાખીએ, યોગ્ય સ્વરૂપ, યોગ્ય પ્રમાણ અને યોગ્ય સમય, તો જ આપણા પાકને સારામાં સારું પોષણ છે એ મળી રહે છે. તો આપણો જે આજનો સંદેશ છે એ આપણે એવું કહીએ કે જમીન છે એ પોષક તત્વોનો ખજાનો છે, પરંતુ એને જાગૃત કરવાની જરૂર છે. જાગૃત કરવાથી શું થાય? યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય સમયે એ આપણા જે પાક છે એને મળી શકે છે. હવે જો આપણે આગળ વાત કરું તો આપણા જે જમીનની અંદર મેં કીધું બધા પોષક તત્વો રહેલા છે, તો સામાન્ય રીતે બધા ખેડૂત મિત્રને પ્રશ્ન થાય, તો રહેલા છે તો પછી આપણે ખાતર નાખવાની જરૂર શા માટે પડે છે? અને આટલું બધું ખાતર નાખીએ છીએ છતાં પણ આપણું કામ થતું નથી. તો તમે કેવી રીતે કહો છો કે ભાઈ આ જે બધા પોષક તત્વો છે એ બધા જમીન છે, ખજાનો છે, આ છે, આ તો બધી વાતો છે. નહીં, એવું જ નથી. કારણ કે આપણી જમીનની અંદર જે પોષક તત્વો રહેલા છે એ મોટા ભાગના અલભ્ય સ્વરૂપમાં રહેલા છે. અલભ્ય સ્વરૂપમાં એટલે કે શું? કે જેનો વનસ્પતિ સીધો ઉપયોગ કરી શકતી નથી. એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હોય છે કે આ બધા પોષક તત્વોને છે ને એક લોક મારી દીધું છે. સાંકળ અને તાળું દેખાય છે ને, એ બતાવવા માટે આપણે આપેલું છે, પણ એ રીતે એમ લોક કરી દીધા છે જમીનની અંદર કે એનો ઉપયોગ થાય નહીં. પણ જો એને આપણે અનલોક કરીએ, એટલે કે આપણે જે અનલોક એટલે કે શું? કે આપણે પાક જે છે એને સીધો ઉપયોગ કરી શકે એવા સ્વરૂપમાં ફેરવીએ કે જેને આપણે લભ્ય સ્વરૂપ કહીએ છીએ, તો એને આપણે અનલોક કર્યા કહેવાય. એને ઉપલબ્ધ પોષણ કહેવાય અથવા તો લભ્ય સ્વરૂપ કહેવાય. તો આવા લભ્ય સ્વરૂપની અંદર ફેરવવા માટેનું કામ કોણ કરશે? તો કે સૂક્ષ્મ જીવાણુ કરશે. અને મેં તમને શરૂઆતમાં વાત કરી કે આપણે રસાયણનો ઉપયોગ કરી અને આ સૂક્ષ્મ જીવાણુનો સંખ્યા છે એ 50 થી 60% જેટલી ઘટાડી નાખી છે. એના કારણે આ કુદરતી રીતે જે કામ થતું હતું એ થતું બંધ થઈ ગયું. તો આનો જે સંદેશ હું તમને આપું તો લોક પોષણને અનલોક કરવાનું જ કામ આ સિસ્ટમ કરે છે. અને એ સિસ્ટમને એક્ટિવેટ કરવાનું કામ છે એ પ્રાકૃતિક કૃષિ કરે છે. અને એ જ આપણે વસ્તુ સમજવાની છે. તો આ બંને વસ્તુની અંદર ફરક શું છે એ હવે આપણે સમજવાનો રહ્યો. પ્રાકૃતિક કૃષિની અંદર અને રાસાયણિક કૃષિની અંદર આ બંને સિસ્ટમમાં ફેરફાર શું છે અને એ બંને સિસ્ટમ કઈ રીતે કામ કરે છે એ સમજવું ખૂબ અગત્યનું છે. તો રાસાયણિક કૃષિની વાત કરીએ તો એની અંદર આપણે સીધું ખાતર આપીએ છીએ. ખાતર એટલે કે લભ્ય સ્વરૂપમાં પોષક તત્વો આપવાનું કામ કરીએ છીએ. આપણે યુરિયા આપીએ છીએ તો સીધું નાઇટ્રોજન આપીએ છીએ, ડીએપી આપીએ છીએ તો સીધું ફોસ્ફરસ અને નાઇટ્રોજન આપણે આપીએ છીએ. તો આવું રાસાયણિક ખાતરથી સીધું પોષણ આપવાનું કામ એટલે કે લભ્ય સ્વરૂપમાં પોષક તત્વો પૂરા પાડવાનું કામ છે એ કરે છે. જ્યારે રાસાયણિક કૃષિ છે એ સિસ્ટમ આધારિત કૃષિ છે, જેમાં આપણે જીવામૃતનો, ઘન જીવામૃતનો, બીજામૃતનો ઉપયોગ કરીએ છીએ અને એ સૂક્ષ્મ જીવાણુને એક્ટિવ કરે છે અને જમીનની અંદર અલભ્ય સ્વરૂપમાં કે હવાની અંદર રહેલા નાઇટ્રોજનને સ્થિરીકરણ કરી અને જે પાકને પોષક તત્વો પૂરું પાડવાનું કામ કરે છે. હવે રાસાયણિક કૃષિની વાત કરું તો રાસાયણિક કૃષિમાં આપણે સીધું ખાતર આપીએ છીએ ને તો એનું તરત પરિણામ મળે છે. કારણ કે સીધું પોષણ છે, એની અંદર કોઈ પ્રક્રિયા થવાની નથી, એટલે આપણને સીધું ઝડપી વૃદ્ધિ અને લીલોતરી જોવા મળે છે. જ્યારે પ્રાકૃતિક કૃષિમાં શું થાય છે? જીવાણુ દ્વારા છોડને પોષક તત્વો ઉપલબ્ધ થાય છે. કુદરતી રીતે એનું રસોઈ કરવાનું કામ કરે છે. એટલે એ ધીરે ધીરે આપણા જે છોડ છે એને પણ સતત, બરોબર, જ્યારે આપણે રાસાયણિક કૃષિની અંદર જ્યારે આપણે ખાતર આપશું ત્યારે જે પોષક તત્વો પાકને મળશે અને નાઇટ્રોજન જેવા એટલે કે યુરિયા જેવા આપણે ખાતર આપશું તો એનો અસર જે છે એ 4 થી 5 દિવસ સુધી જોવા મળે છે. 4-5 દિવસ પછી જે યુરિયામાં રહેલો નાઇટ્રોજન છે તો હવામાં ઉડી જાય અથવા તો પાણીમાં ભળીને જમીનમાં ઊંડે ઉતરી જશે. એ આપણા પાક માટે ઉપલબ્ધ નહીં રહે 4-5 દિવસ પછી. પણ જ્યારે પ્રાકૃતિક કૃષિમાં સતત એને પોષણ છે એ મળતું રહેવાનું છે જ્યાં સુધી પાક ઉભો છે ત્યાં સુધી. તો રાસાયણિક કૃષિ જે છે એની સૌથી મોટી નબળી કડી શું છે? તો કે જમીનની ફળદ્રુપતા પર નકારાત્મક અસર કરે છે. શા માટે? કારણ કે એમાં સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઘટે છે, ઓર્ગેનિક કાર્બન ઘટે છે, જમીન કઠણ બને છે.
કારણ કે એની અંદર રહેલા ક્ષારો છે એ જમીનની અંદર જમા થાય છે. જો આપણે ડીએપી ખાતર વાપરીએ તો એનું અલભ્ય ફોસ્ફરસ છે એ ફોસ્ફરીકરણ થઈને ચીકણો પદાર્થ બનાવે છે, જેના કારણે આપણી જમીન કઠણ બને છે, ઢેફા વધી જાય છે. તો આ જે નકારાત્મક કામ છે એ રાસાયણિક કૃષિની અંદર થાય છે. જ્યારે આપણે પ્રાકૃતિક કૃષિની અંદર જમીનની ફળદ્રુપતા ધીરે ધીરે સુધરે છે, એની અંદર ઓર્ગેનિક મેટર જમા થાય છે, સૂક્ષ્મ જીવોની સંખ્યા ધીરે ધીરે વધે છે. તો લાંબા ગાળાની વાત કરીએ તો રાસાયણિક કૃષિની અંદર જમીનની ફળદ્રુપતા ઘટે છે, જ્યારે પ્રાકૃતિક કૃષિની અંદર જમીનની ફળદ્રુપતા વધે છે. તો આ જ આપણે જે મુખ્ય વાત છે એ રાસાયણિક કૃષિ અને પ્રાકૃતિક કૃષિની બંનેની સિસ્ટમનો તફાવત છે. હવે મેં ચર્ચા કરી કે ઓર્ગેનિક કાર્બન અને હ્યુમસ શું. તો આ ઓર્ગેનિક કાર્બન અને હ્યુમસ એ સમજવું ખૂબ જ જરૂરી છે, કારણ કે પ્રાકૃતિક કૃષિમાં આ બંનેનું અગત્ય છે એ ખૂબ જ રહેલું છે. તો સૌપ્રથમ આપણે ઓર્ગેનિક કાર્બન સમજીએ. તો ઓર્ગેનિક કાર્બન છે એ જમીનની એક ફળદ્રુપતાનું માપ પણ તમે ગણી શકો છો. જો તમે જમીનની ચકાસણી કરાવતા હોય તો એની અંદર ઓર્ગેનિક કાર્બન છે એની માત્રા આપેલી હોય છે. જો ઓર્ગેનિક કાર્બનની જો આપણે વાત કરીએ તો 0.5% કરતા જો ઓર્ગેનિક કાર્બન ઓછો હોય તો એ જમીનને આપણે અનુપજાઉ અથવા તો બંજર જમીન તરીકે આપણે ઓળખીએ છીએ. અને જો 0.5% કરતા વધારે ને 1%ની વચ્ચે હોય તો એ જમીનને આપણે મધ્યમ જમીન એટલે કે પાક માટે આપણે એની અંદર પાક લઈ શકીએ એવી જમીન તરીકે આપણે ઓળખીએ છીએ. અને જો એનું 0.5% કરતા ઓર્ગેનિક કાર્બન વધારે હોય તો એને આપણે ફળદ્રુપ જમીન તરીકે ઓળખીએ છીએ. પરંતુ હકીકત અત્યારે એ છે આપણી જમીનની આપણા ગુજરાતની અંદર મોટા ભાગની જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન છે એ 0.5% કરતા પણ ઘટી ગયો છે. એટલે કે આપણી જમીન છે હવે ફળદ્રુપ રહી નથી. અને આ જે ઓર્ગેનિક કાર્બન પહેલેથી 0.5% કરતા નીચે નહોતો, પરંતુ આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા ગયા એમ આપણી જમીનનો ઓર્ગેનિક કાર્બન છે એ ઘટતો ગયો. જો કોઈ પણ ખેડૂત મિત્રો એ રાસાયણિક ખાતરનો ઉપયોગ નહીં કરતા હોય અથવા તો ઓછો કરતા હોય છે તો એની જમીનનો ઓર્ગેનિક કાર્બન છે એ વધારે પણ હોઈ શકે છે. એવું નથી કે દરેક ખેડૂતની જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટી ગયો છે. બરોબર. તો આ વસ્તુ ઓર્ગેનિક કાર્બન છે એ અગત્યનો છે. સૂક્ષ્મ જીવો માટે એ ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે, કારણ કે સૂક્ષ્મ જીવાણુ છે એ ઓર્ગેનિક કાર્બનનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. અને હ્યુમસ છે એ જમીનને ફળદ્રુપ અને ટકાઉ બનાવે છે. હ્યુમસ છે એટલે એ શું છે કે આપણા જમીનની અંદર જે કાંઈ પણ ખેતીના વધેલા અવશેષો છે એનું વિઘટન થાય છે, અને આ વિઘટન સૂક્ષ્મ જીવાણુ દ્વારા કરવામાં આવે છે. અને આ જે વિઘટન થયેલો પદાર્થ છેલ્લે જે સ્વરૂપમાં ફેરવાય છે એ કાળા અથવા તો કથ્થાઈ કલરનો જે પદાર્થ હોય એને આપણે હ્યુમસ તરીકે ઓળખીએ છીએ. અને આ કુદરતી રીતે બનેલું ધીમું ખાતર છે. ધીમું ખાતર એટલે હું એ ધીમે 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 સતત આપણા પાકને પોષક તત્વો પૂરા પાડવાનું કામ કરતું હોય છે. તો આ વસ્તુ છે એ ઓર્ગેનિક કાર્બન અને હ્યુમસની વાત થઈ, અને જે આપણા જમીનની અંદર અને પ્રાકૃતિક કૃષિની અંદર ખૂબ જ અગત્યતા ધરાવે છે. જો હવે આપણે તુલનાત્મક સમજ આપણે બંનેની લઈએ કે ભાઈ પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક કૃષિમાં શું થાય છે, તો એની અંદર પોષણ વ્યવસ્થામાં શું થાય તો કે પોષણ વ્યવસ્થા સીધી પોષણ તત્વો પૂરા પાડવાનું કામ કરે રાસાયણિક ખેતી, જ્યારે પ્રાકૃતિક ખેતી છે એ સિસ્ટમ આધારિત પોષક તત્વો પૂરા પાડવાનું કામ કરે છે. અસર તો કે રાસાયણિક ખેતીમાં પોષક તત્વોની અસર તરત થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં એની ધીરે ધીરે થાય છે પણ એની સ્થિર અસર એટલે કે સતત એ પોષક તત્વો મળતા રહે છે. જમીન ઉપર એની અસર શું થાય છે? રાસાયણિક ખેતીમાં જમીનને નુકસાન થાય છે, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં જમીનમાં સુધારો થાય છે. ખર્ચની વાત કરીએ તો રાસાયણિક કૃષિમાં ખર્ચ વધારે આવે છે, કારણ કે ખાતરો છે એ મોંઘા છે, જ્યારે પ્રાકૃતિક કૃષિની અંદર ઘન જીવામૃત જેવા ઇનપુટ છે એ સરળતાથી સસ્તા બને છે, એટલે એનો ખર્ચ છે એ ઓછો આવે છે. ટકાઉ પણ એટલે કે લાંબા ગાળે એની અસર ફળદ્રુપતા પર અસર તો કે ઓછી થતી જાય છે રાસાયણિક ખેતીમાં, જ્યારે પ્રાકૃતિક કૃષિમાં એની ફળદ્રુપતા છે વધતી જાય છે. તો એનો સંદેશ શું છે? તો એનો સંદેશ એ છે કે સમજદારીપૂર્વક જો પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે તો ભવિષ્ય છે એ ખૂબ જ સારું અને સારી રીતે એનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો આ બધી વસ્તુ જે છે એ ખૂબ જ અગત્યની છે પ્રાકૃતિક કૃષિની અંદર. તો
આ સિસ્ટમથી જો આપણે સમજશું તો સારામાં સારું આપણે પેલું છે ઈ કરી શકીએ છીએ. હવે આગળની વાત કરીએ તો મેં તમને વારાઘડીએ જે વાત કરી સૂક્ષ્મ જીવાણુ, તો માટીમાં જે છે સૂક્ષ્મ જીવાણુ છે એનું શું અગત્યતા છે, માટીમાં સૂક્ષ્મ જીવાણુ કઈ રીતે આપણે વધારી શકીએ એના ઉપર આપણે આગળ ચર્ચા કરીએ. તો સૂક્ષ્મ જીવાણુ છે એ કુદરતી રીતે માટીમાં રહેલા છે, પરંતુ આપણે રાસાયણિક ખાતરનો ઉપયોગ કર્યો, જંતુનાશક દવાનો ઉપયોગ કર્યો, ફૂગનાશક દવાનો ઉપયોગ કર્યો અને હવે નિંદામણ નાશક જેવી નાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ, જેના કારણે આપણા જમીનની અંદર રહેલા સૂક્ષ્મ જીવાણુઓ જે છે એની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે અને એ જ આ ખેતીની મુખ્ય સમસ્યા છે. એ સમજવું જરૂરી છે. તો આવા સૂક્ષ્મ જીવાણુ છે એ કયા કયા પ્રકારે આપણા જમીનમાં રહેલા છે, તો કે બેક્ટેરિયા છે. એનું મુખ્ય કામ શું છે, તો કે જૈવિક પદાર્થોનું વિઘટન કરે છે, હવામાંથી નાઇટ્રોજન મેળવી અને જમીનમાં સ્થિર કરે છે, પોષક તત્વોને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવે છે. એવી જ રીતે ફૂગ કે જેને આપણે ફંગસ તરીકે ઓળખીએ છીએ, ફંગસ છે એ ઝાડ બનાવે છે. બરોબર છે, આપણે ફૂગ જોયું હોય ને, ઘણી વખત આપણે થેપલામાં રોટલી પર ફૂગ જામી જતી હોય છે, એવી આપણે ફૂગ જોવો તો એનું કરોળિયા જેવું એક ઝાડું બની ગયું હોય છે. આવી જે ઝાડ છે એ જમીનની અંદર બનાવે છે. એની અંદર ઘણી બધી, આમ તો આપણે ઘણા ફૂગજન્ય રોગો પણ પાકમાં થતા હોય છે, પણ એ ખૂબ જ ઓછી ફૂગ હોય છે એવી કે જે આપણા પાકને નુકસાન કરે છે. પરંતુ ઘણી બધી એવી કામની ફૂગો છે કે જે આપણા પાકને ખૂબ જ લાભદાયી હોય છે. જો હું તમને એનું ઉદાહરણ આપું તો ટ્રાઇકોડર્મા નામની ફૂગ છે કે જે આપણે ઘણી વખત મગફળીની અંદર ટ્રાઇકોડર્મા નામની ફૂગનો આપણે છંટકાવ કરતા હોઈએ છીએ, કારણ કે કાળી આપણે સફેદ ફૂગનો સુકારો આવે તો એ સફેદ ફૂગનો કંટ્રોલ કરવાનું કામ ટ્રાઇકોડર્મા કરે છે. એમ જ માઇકોરાઇઝા નામની એક ફૂગ આવે છે કે જમીનની અંદર એ એક એવું ઝાડું બનાવી અને મૂળને પાણી અને પોષક તત્વો પૂરા પાડવાનું કામ કરે છે. તો આવી જે ફૂગ છે એ પણ જમીનની અંદર રહેલી હોય છે અને એને પણ સૂક્ષ્મ જીવાણુ તરીકે ગણવામાં આવે છે. એનું પણ ખૂબ જ અગત્યનું મહત્વ છે. એ સિવાય જે એક્ટેનોમાઇસિસ જે બેક્ટેરિયા અને ફંગસ વચ્ચેના લક્ષણો ધરાવે છે, એ નથી તો બેક્ટેરિયા નથી તો ફંગસ, એની વચ્ચેના જે લક્ષણો ધરાવે છે એ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. અને આ રીતે જો તમને વાત કરું તો આ બધા સૂક્ષ્મ જીવાણુઓ જે છે એ ખૂબ જ અગત્યના અને ખૂબ જ મહત્વના છે. તો બેક્ટેરિયાની આપણે વાત કરી તો બેક્ટેરિયા છે એ જમીનની અંદર કઈ રીતે કામ કરે છે એની જો આપણે વાત કરીએ તો નાઇટ્રોજન જે છે હવામાંથી લઈ અને સ્થિર કરે છે, ફોસ્ફરસ જે છે એને અલભ્ય સ્વરૂપમાંથી લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે છે, પોટાશને લભ્ય બનાવવાનું કામ કરે છે, જૈવિક પદાર્થોના વિઘટનનું કામ કરે છે, પ્લાન્ટ ગ્રોથ પ્રમોટર રાઇઝોસ્ફિયર એટલે કે જમીનને, આપણા પાકને એવી સિસ્ટમ પૂરું પાડવાનું કામ કરે છે કે જેનાથી હોર્મોન્સનું નિર્માણ થાય. અને હોર્મોન્સ આપણે ઘણી વખત એગ્રોમાંથી અમુક હોર્મોન્સ લઈ આવી અને છાંટતા હોય છે ફળ માટે, ફૂલ માટે. તો આવા હોર્મોન્સ નિર્માણનું કામ એટલે કે પ્લાન્ટ ગ્રોથ પ્રમોટરનું કામ પણ આવા જે બેક્ટેરિયાઓ છે અથવા તો સૂક્ષ્મ જીવાણુઓ છે એ કરતા હોય છે. તો બેક્ટેરિયાની હવે આપણે જાજી વાત ના કરતા આપણે આગળ વધીએ. એની ભૂમિકા પણ મેં તમને લગભગ બધી જણાવી દીધી છે કે ભાઈ પોષક તત્વોનું વિઘટન કરે છે, નાઇટ્રોજનનું ફિક્સેશન કરે છે, ફોસ્ફરસ સોલ્યુબલાઇઝેશનનું કામ કરે છે. તો આ બધી રીતે આપણે સૂક્ષ્મ જીવાણુની ભૂમિકા જે છે એ છે. હવે આ બધી વસ્તુ અગત્યની ક્યાં છે, તો કે અગત્યની ત્યાં છે કે જ્યાં આપણો આ છોડના મૂળ રહેલા છે. ત્યાં એ મૂળને આપણે શું કહીએ, એ વિસ્તારને આપણે શું કહીએ છીએ ખબર છે? એને આપણે કહીએ છીએ રાઇઝોસ્ફિયર. ગુજરાતીમાં આપણે એને મૂળ ઝોન પણ આપણે કહી શકીએ છીએ કે જે મૂળની આસપાસનું ક્ષેત્ર હોય છે. હવે આ જે મૂળની આસપાસનું ક્ષેત્ર હોય ને ત્યાં જ સૂક્ષ્મ જીવાણુ સૌથી વધુ જોવા મળે અને ત્યાં જ આ સૂક્ષ્મ જીવાણુ સૌથી વધુ એક્ટિવ કામ કરે છે. આ જે કામ કરે છે એનાથી એક સિમ્બાયોસિસ એટલે કે સહજીવન સંકળાય છે. શા માટે? કારણ કે આ જે છોડ છે એ બેક્ટેરિયાને અને સૂક્ષ્મ જીવાણુઓને રહેવા માટેનું યોગ્ય વાતાવરણ અને ખોરાક પૂરો પાડવાનું કામ કરે છે. જ્યારે બેક્ટેરિયા છે એ છોડને પોષક તત્વો રાંધીને આપવાનું કામ કરે છે. આ એવું નથી કે ખાલી પ્રાકૃતિક કૃષિમાં થાય, રાસાયણિક કૃષિમાં પણ આ જ વસ્તુ થાય છે, જંગલમાં પણ આ વસ્તુ થાય છે, પણ એનું પ્રમાણ વધુ ઓછું થાય છે.
જ્યારે આપણે રસાયણનો ઉપયોગ કરીએ છીએ ત્યારે સૂક્ષ્મ જીવાણુની સંખ્યા ઘટી જાય છે. જો સૂક્ષ્મ જીવાણુ હોય જ નહીં તો ખેતી શક્ય જ નથી. સૂક્ષ્મ જીવાણુની સંખ્યા જો આપણા જમીનની અંદર 0 થઈ જાય ને તો કોઈ પણ પાક છે ઉગી ના, પાક તો શું નિંદામણ પણ ના ઉગે. એ ખૂબ જ અગત્યનું છે. તો આ જે મૂળ ઝોન છે એની અંદર આ બધી વસ્તુઓ થાય છે અને એ જ મૂળ ઝોન છે એની અંદર આપણે આ સૂક્ષ્મ જીવાણુઓ વધારવાના છે. તો આ સૂક્ષ્મ જીવાણુ કઈ રીતે વધશે? તો એને વધારવા માટે ના મુખ્ય જે તત્વો છે, પોષણ આપવાનો મુખ્ય વસ્તુઓ છે, તો એ તમને મેં આમાં બતાવેલી છે કે ગોબર છે ગાયનું, ખાસ કરીને. કારણ કે ગાયના ગોબરની અંદર વધારેમાં વધારે કામના સૂક્ષ્મ જીવાણુઓ રહેલા છે. ગૌમૂત્ર છે એની અંદર સૂક્ષ્મ પોષક તત્વોનો પણ ભંડાર છે અને એ સિવાય ઘણા બધા એવા તત્વો રહેલા છે કે જે જમીનને અને પાકને ખૂબ જ ઉપયોગી છે. પછી પાકના અવશેષ છે, જે આપણે પાક લીધો પછી એની અંદર ઘણા બધા અવશેષો વધે છે. એમાં જો આપણે મુખ્ય વાત કરીએ તો ઘઉંના અવશેષોને તો આપણે સળગાવી દઈએ છીએ, જેના કારણે એમાંથી ઘણા બધા તત્વો છે, જેમ મેં તમને કીધું કે હવાના 17-18% જે વાયુ તત્વ રહેલું છે એ તો હવામાં ઉડી જાય છે જો આપણે સળગાવીએ તો, પરંતુ આપણે સળગાવવાનું નથી. અને આ અવશેષો છે એ આપણે જમીનમાં આપવાના છે, પરત આપવાના છે, જેનાથી જમીનનું ઓર્ગેનિક કાર્બન, જમીનમાં હ્યુમસનું પ્રમાણ અને જમીનમાં પોષક તત્વોની ઉપલબ્ધતા વધે છે. પાંદડા છે, આ બધી વસ્તુ જે છે એ ખૂબ જ અગત્યનું છે અને આના દ્વારા આપણે પોષણ છે એ પાછું પાકને આપી શકીએ છીએ. કઈ રીતે? પોષક તત્વોના ચક્ર દ્વારા. તો આનો સંદેશ હું તમને કહું, ખેતરમાં જે છે એ જ સાચું પોષણ છે. બહારથી આપીએ છીએ એ સાચું પોષણ નથી, જે ખેતરમાં છે. કારણ કે પશુઓ પણ ખેતરમાં છે, કારણ કે પશુઓને ચારો ક્યાંથી મળે છે? ખેતરમાંથી મળે છે. પશુઓ ખેતરમાં છે એમાંથી ગોબર આપશે, મૂત્ર આપશે, પાકના અવશેષો છે, પાંદડા છે, એ પણ આપણને ખેતરમાં જ મળી રહેશે. એટલે એક આખી લોક સિસ્ટમ છે કે આપણે ખેતરની બહાર જવાની જરૂર નથી. ખેતરમાં જ આપણા જે પોષક તત્વો છે એનું ચક્ર જો આપણે ચાલુ રાખીએ તો આપણને ત્યાંથી જ મળી રહે છે. તો આપણે આ એક એક તત્વોની આપણે ડિટેલ ચર્ચા કરીએ. તો સૌથી પહેલા વાત કરું તો કે ગાયનું ગોબર. ગાયનું ગોબર છે એ જીવંત ખાતર, સ્વસ્થ માટીને સમૃદ્ધ પાક માટે ખૂબ જ જરૂરી છે. ગોબર ગાય કે અન્ય પશુઓનું પ્રાકૃતિક મળ છે, જેમાં અનેક પ્રકારના સૂક્ષ્મ જીવો, પોષક તત્વો અને જૈવિક પદાર્થોની માત્રા ભરપૂર હોય છે. એની અંદર જો મુખ્ય તત્વોની વાત કરું તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ અને એ સિવાય મેં તમને ગૌણ તત્વો કીધા, ઝીંક, આયરન, મેંગેનીઝ, કોપર, બોરોન. આ બધા તત્વો એ ગાયના ગોબરની અંદર આપણને મળી રહે છે. અને એ સિવાય અગત્યનું છે સૂક્ષ્મ જીવાણુ. આ સૂક્ષ્મ જીવાણુ ખૂબ જ માત્રાની અંદર આપણને આ ગાયના ગોબરની અંદર મળે છે. અને એ શું ફાયદો કરે? તો કે જમીનની ઉપજાવ શક્તિ વધારે, જીવાણુની સંખ્યા વધારે, જમીનને નરમ અને ભરભરી બનાવે, પાણી ધારણ કરવાની ક્ષમતા વધારે, પાકની રોગ પ્રતિકારક શક્તિ વધારે, પાકની ઉપજ અને ગુણવત્તામાં સુધારો કરે છે. આ બધું કામ છે એ ગાયનું ગોબર કરે છે. હવે ગૌમૂત્રની જો આપણે વાત કરીએ, એ મૂત્ર પણ ખૂબ જ અગત્યનું છે કે જેની આપણને કિંમત નથી. બરોબર છે, જ્યારે આપણે તબેલો સાફ કરીએ છીએ ત્યારે ગૌમૂત્ર તો ધોવામાં પાણી સાથે ગટરમાં વયું જાય છે, પણ એ ગટરમાં ન જતા એને આપણે સારી એવી કલેક્ટ કરવાની સિસ્ટમ બનાવીએ અને જે ગૌમૂત્ર છે એ એક કુંડીમાં જમા થાય એ રીતે સિસ્ટમ બનાવી અને ગૌમૂત્ર આપણે કલેક્ટ કરીએ. ગૌમૂત્ર છે એ ખાસ દેશી ગાયનું ગૌમૂત્ર છે એ ખૂબ જ અગત્યનું છે. બરોબર છે. તાજું મૂત્ર છે અનેક પ્રકારના પોષક તત્વો, એન્ઝાઇમ, હોર્મોન, ખનિજ અને જીવાણુ હોય છે. અને આ જે છે એ ખેતીની અંદર આપણે ખૂબ જ અગત્યતા ધરાવે છે. અને એની અંદર એનો આપણે શું ઉપયોગ કરી શકીએ? તો જીવામૃત બનાવવા માટે ઉપયોગ કરી શકીએ, પોષક તત્વો ઝડપથી ઉપલબ્ધ કરવા માટે એનો ઉપયોગ કરી શકીએ, છોડની વૃદ્ધિ વધારવા માટે એનો ઉપયોગ કરી શકીએ, રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગ કરી શકીએ, જમીનને જીવંત બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. આમ ગૌમૂત્રનો ઉપયોગ આપણે ઘણી બધી રીતે કરી શકતા હોઈએ છીએ. હવે કઈ રીતે આનો ઉપયોગ થાય અને એનાથી શું આપણે બનાવી શકીએ? તો કે પહેલી જ વસ્તુ છે પ્રાકૃતિક કૃષિની અંદર જીવામૃત. આપણે બધા જાણીએ છીએ જીવામૃત કેમ બનાવવું, એની અંદર અત્યારે હું ઊંડો ઉતરતો નથી. આપણે બીજા વિડીયોની અંદર આપણે જીવામૃત કઈ રીતે બનાવવું એની આપણે ચર્ચા કરેલી જ છે. જીવામૃત જે છે એ આપણે જો બનાવીએ તો એ ખાતર નથી.
પેલું આપણે જો મગજમાં હોય કે એક આ ખાતર છે અથવા તો ઘન જીવામૃત ખાતર છે. જીવામૃત અને ઘન જીવામૃત બંને એક પણ ખાતર નથી. જીવામૃત અને ઘન જીવામૃત બંને જે છે એ સૂક્ષ્મ જીવાણુઓનો સમૂહ છે. એની અંદર પુષ્કળ માત્રામાં સૂક્ષ્મ જીવાણુઓ આપણે વધારીને રાખ્યા છે. હા, એની અંદર ચોક્કસ પ્રમાણમાં આપણે છાણ અને ગૌમૂત્ર નાખ્યું છે તો પોષક તત્વો અમુક માત્રાની અંદર રહેલા છે. પણ આપણો મુખ્ય હેતુ એ પોષક તત્વો નથી. આપણો મુખ્ય હેતુ છે સૂક્ષ્મ જીવાણુઓ. અને મેં અગાઉ જે વાત કરી સૂક્ષ્મ જીવાણુ અગત્યતા વિશે આપણે ઘણી બધી વાત અગાઉ કરી નાખી છે, એટલે અત્યારે હું એને પાછી રિપીટ કરતો નથી. તો આપણે આ ગાયનું ગોબર અને ગૌમૂત્ર જે છે એનાથી સૌથી વધુ ફાયદો શું થશે તો કે આપણે જીવામૃત આપણે બનાવશું અને ઘન જીવામૃત બનાવશું. એનાથી સૂક્ષ્મ જીવાણુની સંખ્યા વધે છે અને એની સૂક્ષ્મ જીવાણુ વધવાથી શું થાય તો કે જે અલભ્ય સ્વરૂપની અંદર પોષક તત્વો પડેલા છે જમીનની અંદર એ પાછા લભ્ય સ્વરૂપમાં ફેરવાશે. પાકને જે સ્વરૂપમાં જોઈએ છે એ સ્વરૂપમાં મળી રહેશે. પાકને ખોરાક બનાવી રાંધવાનું કામ કરી આપવાનું કામ કરશે. મૂળનો વિકાસ ઝડપી થશે. જમીનને પોચી ભરભરી બનાવશે એટલે મૂળનો વિકાસ સારો થશે. પાકની વૃદ્ધિ સારી થશે. અને અગત્યનું એ છે કે આપણે જ્યારે રાસાયણિક કૃષિમાં સીધું પોષણ આપીએ છીએ ને ત્યારે પાકની વૃદ્ધિ એકદમ ઝડપી થઈ જાય છે. યુરિયા આપવાથી પાકમાં પૂર્ણપણે લીલાશ આવે છે, જેનાથી રોગ અને જીવાત જે છે એનું એટેકનું પ્રમાણ વધી જાય છે. પરંતુ અહીંયા જે આપણો પાક છે એની વૃદ્ધિ એટલી ઝડપથી વધતી નથી અને પાક જે છે એનું રેઝિસ્ટન્સ પાવર એટલે કે રોગ પ્રતિકારક શક્તિ છે એ સારી થાય છે. એટલે આપણે રોગ જીવાત ની સામે લડવાની વ્યવસ્થા જે છે એ પણ સારા એવી આપણે કરી શકીએ છીએ. અને એવું જ તત્વ છે ઘન જીવામૃત. બરોબર છે. ફેર શું છે બંનેનું? તો ફેર એ છે કે ભાઈ જે જીવામૃત છે એ આપણે પાણી સાથે આપણે આપી દઈએ છીએ અને એ તાત્કાલિક અસર કરે છે અને એને આપણે લાંબો સમય સાચવી શકતા નથી. જ્યારે ઘન જીવામૃત છે એની અંદર છાણનો મોટો જથ્થો રહેલો છે એટલે એની અંદર પોષક તત્વોનું પ્રમાણ પણ વધારે હોય છે. સૂક્ષ્મ જીવાણુઓ એની અંદર 6 મહિના સુધી ટકી શકે છે. એટલે કે 6 મહિના સુધી આપણે એનો સંગ્રહ જે છે એ પણ આપણે કરી શકીએ છીએ. અને પાયાના ખાતર તરીકે પણ આપણે આ ઘન જીવામૃતનો છે એ ઉપયોગ કરી શકીએ છીએ. બાકી જીવાણુની વૃદ્ધિ થાય, પોષણ અનલોકમાંથી લોક થાય, જમીન ભરભરી, પાક ઉત્પાદન વધારે, એ બધું જીવામૃત જેવું જ કામ જે છે એ આ ઘન જીવામૃત બનાવવાનું કામ કરે છે. પરંતુ ઘન જીવામૃત છે એ આપણે એની અંદર તમને વાત કરું તો સૂક્ષ્મ જીવાણુ ખૂબ અગત્યના છે. લાંબો સમય સુધી પણ એની અંદર ટકી રહે છે. અને ગાયના ગોબરનું પ્રમાણ વધારે હોવાથી એની અંદર સીધા મળતા તત્વોનું પ્રમાણ પણ એની અંદર વધારે છે. હવે આગળ વાત કરીએ તો બીજું શું એની અંદર બનાવી શકીએ છીએ તો કે બીજું એની અંદર આપણે બીજામૃત બનાવીએ છીએ. બીજામૃત જે છે એ આમ જો બેઝિકલી આપણે વાત કરીએ તો આપણા જે બીજને રોગ સામે રક્ષણ આપવા માટે અને એનું અંકુરણ વધારવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ પોષણ વ્યવસ્થામાં પણ બીજામૃતનું મહત્વ ખૂબ જ છે. કારણ કે એની અંદર આપણે ગાયના ગોબર અને ગૌમૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ. એની અંદર પલાળીએ છીએ. પલાળવાથી એ બીજની અંદર સુધી છાણ અને ગૌમૂત્રમાં રહેલા પોષક તત્વો ઉતરી જાય છે. એની બીજની ઉપર સૂક્ષ્મ જીવાણુનો પટ લાગી જાય છે. જેનાથી શું થાય છે કે પાકને એટલે કે બાલ્ય અવસ્થામાં અથવા તો જે પાક આપણો નાનો છે એ અવસ્થામાં જ્યારે પોષણની વધારે જરૂરિયાત છે ત્યારે યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે, મેં તમને કીધું હતું ને પહેલા, યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે પોષક તત્વો બીજને મળી આવે છે. જ્યારે રાસાયણિક કૃષિમાં આપણે રસાયણનો જો પટ આપશું તો એની અંદર કોઈ પણ જાતના પોષક તત્વો હોતા નથી. અને જ્યાં કેમિકલનો ઉપયોગ કરીએ છીએ સૂક્ષ્મ જીવાણુને મારવાનું કામ કરે છે. કારણ કે એ રોગ જીવાત સામે રક્ષણ માટે એવું કેમિકલ હોય છે કે જે સૂક્ષ્મ જીવાણુને મારે છે. તો આ રીતે રાસાયણિક કૃષિના કેમિકલ અને બીજામૃતનો ખૂબ મોટો તફાવત છે. કારણ કે અહીં બીજામૃત દ્વારા બીજને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે પોષણ મળે છે. અને યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે પોષણ મળવાથી
તમારો બીજના ઉગાવાનો દર પણ વધે છે, છોડની વૃદ્ધિ પણ ઝડપી થાય છે અને છોડ છે એ તંદુરસ્ત બને છે. કારણ કે પહેલેથી જ સારું પોષણ મળેલું હોય. જો બાળક નાનું હોય અને કુપોષિત રહી ગયું હોય તો એની યુવાની અવસ્થા સુધી અને એને સંપૂર્ણ જીવન સુધી એની નેગેટિવ ઇફેક્ટ આપણને જોવા મળે છે. પરંતુ જો એને બાળક નાનું હોય ત્યારે જો એને યોગ્ય માત્રામાં પોષણ મળે છે તો એ આખી જિંદગી સારી કાઢી શકે છે. એમ આપણા જો છોડને અંકુરણ અવસ્થાએ સારામાં સારું પોષણ મળે છે તો સારો અને તંદુરસ્ત છોડ છે એ આપણે એમાં મેળવી શકીએ છીએ. હવે પછીનો જે ઘટક આવે છે પાકના અવશેષો. કારણ કે પોષણ તો કંઈકથી આપવું જરૂરી છે ને. કારણ કે આપણે કોઈ રાસાયણિક ખાતર સીધું તો આપણે બહારથી આપણે આપવાના નથી. તો મેં તમને જેમ વાત કરીએ કે ભાઈ આની અંદર પાણી 80% છે, પણ 17 થી 18% વાયુ તત્વો છે, 1 થી 2% જે છે એ ખનીજો છે, ધરતી તત્વો છે. તો એ પોષક તત્વોને જો આપણે પાછો જમીનમાં જ આપણે દાટી દેશું, એનો ભૂકો આપણે જમીનમાં નાખી દેશું અથવા તો આચ્છાદન સ્વરૂપે જો આપણે એને આપશું ને, બરોબર છે, તો એ પોષક તત્વોનું વિઘટન થશે અને એ વિઘટન થઈને પાછા જે પોષક તત્વો છૂટા પડે છે એ પાકને મળશે. એ અહીંયા અગત્યનું છે. છાણિયા ખાતરની જો વાત કરીએ તો છાણિયા ખાતરમાં આપણે શું કરીએ છીએ? તો કે છાણિયા ખાતરમાં આપણે ગોબર છે એને આપણે બહાર એક ઢગલો કરીએ છીએ અથવા તો જમીનમાં દાટીએ છીએ અને એનું વિઘટન સૂક્ષ્મ જીવાણુ દ્વારા થાય છે અને એ સરળ સ્વરૂપમાં ફેરવી અને પછી આપણે એને પાકને ચાંસે આપણે આપીએ છીએ. પરંતુ અહીં શું થાય છે? અહીં આ જે વિઘટન છે એ કામ છોડના મૂળ વિસ્તારમાં, આપણે જે રાઇઝોસ્ફિયર જે વાત કરી હતી ને, એ મૂળ વિસ્તારમાં એનું વિઘટન થશે. વિઘટન થવાથી શું થશે કે પોષક તત્વો રોજે રોજ વિઘટન થશે. એક સાથે તો વિઘટન થઈ નથી જવાના કે ચાલો ભાઈ 10 દિવસ પછી એક સાથે વિઘટન થઈ જવાનું છે. એ રોજે રોજ થોડી માત્રાની અંદર વિઘટન થશે અને થોડી માત્રાની અંદર વિઘટન થશે તો પાકની જરૂરિયાત મુજબ અને યોગ્ય સમયે આ પોષક તત્વો પાકના મૂળ વિસ્તારની અંદર ઉપલબ્ધ થાય છે. એટલે વિઘટન જે છે એ આ મૂળ વિસ્તારની અંદર કરવું જરૂરી છે. તો જ યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં આ પોષક તત્વો મળે છે. જ્યારે રાસાયણિક કૃષિમાં પોષક તત્વોનું પ્રમાણ વધી જાય છે. ભલે તમે યોગ્ય સમયે એને આપતા હશો, બરોબર, પણ યોગ્ય સમય પણ નહીં. કારણ કે પાકને રોજે રોજ પોષક તત્વોની જરૂર પડે. આપણે રોજે રોજ તો ખાતર આપતા નથી. આપણે 2 કે 3 વાર આપણે વધારે ખાતર પાકને આપીએ છીએ તો એને યોગ્ય સમયે મળતું નથી. જ્યારે પાકનું વિઘટન જે છે એ મૂળની આસપાસ થતું હોવાથી યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં પોષણ જે છે એ સીધું આપણને આપણા પાકને મળવાનું કામ જે છે એ કરે છે. એ સિવાય જે પાંદડા અથવા તો એવા અવશેષો છે એનો આપણે આચ્છાદન તરીકે આપણે ઉપયોગ કરીએ. આચ્છાદન તરીકે આપણે ઉપયોગ કરવાથી શું થશે કે આચ્છાદન જો આપણે ઉપર કરેલું હોય છે ને તો જમીનની અંદર ભેજ જળવાય. જમીનનો ભેજ છે એ ઝડપથી ઉડી જતો નથી. જમીનનો ભેજ ઝડપથી ઉડી જતો નથી તો શું થશે? જમીનનો ભેજ જો ઝડપથી નહીં ઉડી જાય તો આપણે પાણીની જરૂરિયાત છે એ ઓછામાં ઓછી જરૂર પડશે. ઠીક છે, આપણે જો 10 પાણ આપણે આપતા આવીશું તો આપણે 8 પાણમાં આપણું કામ થઈ જશે. એ સિવાય જમીનમાં ભેજ જળવાવાથી શું થાય? સૂક્ષ્મ જીવાણુઓને યોગ્ય વાતાવરણ મળી રહેશે. અળસિયા જેવા જીવોને યોગ્ય વાતાવરણ મળી રહેશે. બીજા જે કામના જીવાણુ છે એને યોગ્ય વાતાવરણ મળી રહેશે. તો એ બધા પોતાની રીતે કુદરતી રીતે કામ કરશે. અને આ બધું જંગલમાં થાય છે. કારણ કે જંગલમાં જે પાંદડા ખરે છે એને સાફ કરવા વાળું કોઈ નથી અને બાળવા વાળું કોઈ નથી. ત્યાં પડ્યા રહે છે, ત્યાં વિઘટન થાય છે. એટલે તો ત્યાં કોઈ પાણી પાવા જવાની જરૂરિયાત પડતી નથી. કારણ કે જમીનનો ભેજ એમને જળવાઈ રહે છે. તો આવો જે સૂકો કચરો જો આપણે આચ્છાદન સ્વરૂપે આપીએ તો એ પોષણ વ્યવસ્થાની અંદર ખૂબ જ અગત્યનો જે ભાગ છે એ ભજવે છે. એ આચ્છાદન એને આપણે કહીએ છીએ. અને આવું જે આચ્છાદન છે એ કરવાથી જમીન ખુલ્લી રહેતી નથી, એટલે સીધો સૂર્યપ્રકાશ એની ઉપર પડતો નથી. બીજું, ભેજ અને તાપમાન બંને એની અંદર જળવાઈ રહે છે. કારણ કે ઉપર જો સીધો તડકો નહીં પડે તો નીચેનું જે તાપમાન છે એ 2 થી 3 ડિગ્રી તાપમાન ઓછું થઈ જાય છે. સીધે પોષક તત્વો નષ્ટ થતા નથી. કારણ કે જો ઓર્ગેનિક કાર્બન ઉડી જવાનું મુખ્ય કારણ છે ને આ જે સૂર્યપ્રકાશ છે. જમીન આપણે ઉનાળામાં તપે ને સૌથી વધારે એમાં ઓર્ગેનિક કાર્બન છે એ હવામાં ઉડી જાય છે. બરોબર છે. જીવાણુની સંખ્યાઓ જે છે એ વધે છે. સમૂહની ઘટતી તો નથી પણ એને યોગ્ય વાતાવરણ મળવાથી વધે છે. જમીનની ફળદ્રુપતા વધે છે. ખાતરની જરૂરિયાત રહેતી નથી.
બધે બધું ત્યાં સડે છે, યોગ્ય સમય યોગ્ય માત્રામાં આપવાનું કામ કરે છે. અને એ સિવાય એક હજી પણ મુખ્ય ફાયદો એ છે કે નિંદામણ થતું નથી, કારણ કે જે નિંદામણના બીજ છે એને સૂર્યપ્રકાશ સીધો મળતો નથી, એટલે એ ઉગવાનું નથી. એટલે નિંદામણ વ્યવસ્થાપન માટેનું પણ એક આ અગત્યનું જો ભાગ તમને કહું તો આચ્છાદન છે. તો આવા આચ્છાદનના છે એ આપણે આમાં ઘણા બધા ફાયદા છે. હવે એક આપણે જો સિદ્ધાંતની વાત કરીએ પ્રાકૃતિક કૃષિમાં, તો એક વાપસા સિદ્ધાંત વિશે પણ આપણે સમજેલું છે. આ વાપસા સિદ્ધાંત શું છે? તો કે વાપસા સિદ્ધાંત એ છે કે જમીનની જે પોલાણ છે એની અંદર 50% હવા અને 50% ભેજ રહેલો હોય તો એને આપણે વાપસા સ્થિતિ કહીએ છીએ. અને આવી જ વાપસા સ્થિતિમાં પાક છે એ વધારે વધારે પાણી અને પોષક તત્વોનું શોષણ કરતું હોય છે. તો આ વસ્તુમાં આપણે બીજું કશું કરવાનું નથી. પણ જો આપણે આચ્છાદન કરેલું હોય, જમીનની અંદર અવશેષો દાટેલા હોય, એ સિવાય આપણે ઘન જીવામૃતનો ઉપયોગ કરેલો હોય, અળસિયા કુદરતી રીતે કામ કરતા હોય, તો ઓટોમેટિક આવી વાપસા સ્થિતિ જે છે એ આપણી જમીનની અંદર નિર્માણ થાય છે. અને આવી વાપસા સ્થિતિ નિર્માણ થવાથી વધારેમાં વધારે પોષક તત્વો છે એ છોડ છે એ જમીનમાંથી શોષી શકે છે. અને આવી વાપસા સ્થિતિ છે એ આપણે બાગાયતી પાકોની અંદર આપણે જે પાણી આપવાની પ્રક્રિયા છે એને આપણે ક્યારામાં પાણી ન આપતા, બરોબર છે, કે જમીન આપણે જે પાણી આપવાની જે પદ્ધતિ છે એ જે જ્યાં બપોરે જ્યાં એનો છાંયો પડે છે એના બહારના વિસ્તારમાં નીક બનાવીને પાણી આપીએ તો આવી વાપસા જેવી સ્થિતિ બાગાયતી પાકોમાં સર્જાય છે. યાદી ક્યારા કરીને આવી વાપસા જેવી પરિસ્થિતિ પણ આપણે નિર્માણ કરી શકીએ છીએ. અળસિયા દ્વારા જમીન પહોંચી, અળસિયા અને સૂક્ષ્મ જીવાણુ દ્વારા જમીન પહોંચીને ભરભરી બને છે, જેનાથી પણ આવી વાપસા જેવી સ્થિતિ સર્જાય છે. જો તમને દેશી ભાષામાં વાત કરું તો ઘઉં અને ચણા પાક આપણે જ્યાં વાવ્યા હોય તેના પાળા ઉપર સારામાં સારા પાક જોવા મળે છે. એનું કારણ શું છે? કારણ કે પાળા ઉપર આવી વાપસા પરિસ્થિતિ પેદા થાય છે. કારણ કે ત્યાં ભેજ છે ને એ 50% હવા અને 50% ભેજની માત્રામાં હોય છે. કારણ કે ત્યાં પાણી ભરાતું નથી, તરત નીતરી જાય છે. પણ પાળો છે ભીનો રહે છે, એટલે ભેજ યોગ્ય માત્રામાં ને હવા પણ યોગ્ય માત્રામાં હોય. આ બંનેનું જયારે સંતુલન જળવાય ત્યારે જ પોષક તત્વો વધારે વધારે ત્યારે છોડ છે એ વધારે વધારે પોષક તત્વો શોષી શકે છે. એટલે આ વાપસા સ્થિતિ છે એનું પણ ખૂબ જ અગત્યતા છે, એ પોષણ વ્યવસ્થાની અંદર રહેલી છે. એ પછી જો હું તમને વાત કરું તો અળસિયું કુદરતી રીતે આપણી જમીનની અંદર આ આપણા એક એવા મિત્ર છે. ખેડૂત આપણે ઘણી વાર સાંભળ્યું છે કે અળસિયા છે એ ખેડૂતોના મિત્ર છે, બરોબર છે, મફતમાં કામ કરે છે, સારું કામ કરે છે. પરંતુ આપણે રસાયણનો ઉપયોગ કરી અને આ અળસિયાની સંખ્યા આપણે ખૂબ જ ઓછી કરી નાખી છે. સૂક્ષ્મ જીવાણુ તો આપણે જમીનમાં આપણે નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ અળસિયા તો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને એની અનુભૂતિ પણ આપણે આપણી જમીનમાં કરી શકીએ છીએ કે આ ખૂબ જ ઓછા થઈ ગયેલા છે. અને એ જો વાત અત્યારે હું તમને પાછી કરું કે મેં તમને કીધું 60% જેટલા સૂક્ષ્મ જીવાણુ ઘટી ગયા છે, પણ અળસિયા તો 60% કરતા પણ વધુ ઘટી ગયેલા હશે. એની અનુભૂતિ તમને ખુદને થયેલી હશે. આ અળસિયાનો શું પોષણ વ્યવસ્થામાં ભાગ છે? તો કે આ અળસિયા છે ને એ માટી ખાય છે. આ દેશી અળસિયાની વાત છે, અળસિયાના ખાતરવાળી વાત હું નથી કરતો. આ દેશી અળસિયા છે ને એ જમીનની અંદર 10 ફૂટ સુધી ઊંડે જાય છે. 10 ફૂટ સુધી ઊંડે જતા એ માટી ખાતા ખાતા જાય છે. પાછા એ જે દર બનાવે છે ને એ દરથી બીજા દરથી ઉપર આવે છે, અને બીજા દરથી ઉપર આવે, માટી ખાતા ખાતા ઉપર આવે, એટલે જતા એક દર બનાવ્યું, આવતા એક દર બનાવ્યું, અને એ જે એની હગર છે એ જમીનની સપાટી પર કરે છે. એટલે 10 ફૂટ સુધીની માટીનું હેરફેર કરવાનું, એટલે કે ખેડાણ કરવાનું કામ આ અળસિયા જે છે એ કરી શકે છે. આપણી પાસે કોઈ એવી પદ્ધતિ નથી કે જેનાથી આપણે 10 ફૂટ સુધીની માટીની હેરફેર કરી શકીએ. એટલે 10 ફૂટ ઊંડે સુધી પણ જે પણ કોઈ પણ ખનીજો અથવા પોષક તત્વો પડેલા છે એને જમીનની સપાટી પર લાવવાનું કામ કોણ કરશે? અળસિયા કરશે. પછી એ એક દિવસમાં 7 થી 8 વાર આવું નીચે જઈને ઉપર આવવાનું કામ કરે છે. 7 થી 8 આવા દર બનાવે છે, એટલે જમીનને પોચી બનાવે છે. પોચી બનાવવાથી, આવા દર બનાવવાથી જે પાણી આપણે જમીનની પાણી ધારણ કરવાની ક્ષમતા છે એ વધે છે. જમીનની નિતાર શક્તિ વધે છે, પાણી ભરાતું નથી. જો પ્રાકૃતિક કૃષિની અંદર જો આપણે પ્રાકૃતિક કૃષિ કરવામાં આવે અને એક જ દિવસની અંદર 17 થી 18 ઇંચ જો વરસાદ પડે
અને આવા અળસિયાનું પ્રમાણ આપણી જમીનમાં સારું એવું હોય તો એ જમીનની અંદર પાણી 24 કલાકની અંદર નીતરી જાય છે. નીતરી જાય છે એટલે જમીનમાં ઉતરે છે, ભૂગર્ભ જળ સુધરે છે, જમીનની માં પાણીની ક્વોલિટી પણ સુધરે છે. આ અનેક રીતે આવા અળસિયા છે એ આપણને સારું કામ કરે છે. પણ અત્યારે જો આપણે પોષણ વ્યવસ્થાની વાત કરીએ તો એ ખોરાક એકત્રિત કરવાનું કામ કરે છે. 10 ફૂટ સુધીથી પણ ખોરાક એકત્રિત કરી અને આપે છે, આપણા સપાટી ઉપર ઉપલબ્ધ બનાવે છે. એ સિવાય જમીનની અંદર જે કંઈ પણ આપણે અવશેષો નાખેલા છે એને ખાવાનું કામ, એને વિઘટન કરવાનું કામ જે છે એ અળસિયા કરે છે. અળસિયાનું નગર એવું છે કે એ સૂક્ષ્મ જીવાણુને રહેવા માટેનું પણ યોગ્ય માધ્યમ છે. તો આવા માધ્યમની અંદર સૂક્ષ્મ જીવાણુનો વિકાસ પણ સારો એવો થાય છે. તો અહીંયા પણ એક સહજીવન થાય છે કે સૂક્ષ્મ જીવાણુ માટે અળસિયા છે એ યોગ્ય વાતાવરણ ઊભું કરે છે. તો આ રીતે અળસિયાનું જે છે એ ખૂબ જ અગત્યતા રહેલી છે આપણા પ્રાકૃતિક કૃષિમાં. અને આની અંદર પણ મેં એ જ વાત કરી છે કે ભાઈ જે જમીન છે એને ભરભરીને પોચી બનાવે છે, સૂક્ષ્મ જીવાણુ માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે, કાર્બનિક અવશેષોનું વિઘટન કરે છે, પાણીનો પ્રવાહ અને સંચાલનનું કામ કરે છે, અને અમુક હોર્મોન પણ એ રિલીઝ કરે છે કે જે આપણા પાકને ખૂબ જ જરૂરી છે. અને એની જે હગર છે એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, મેંગેનીઝ જેવા પોષક તત્વો પણ ભરપૂર માત્રામાં એકત્રિત કરીને કામ કરે છે. એવું નથી કે એ જે માટીમાં જે રહેલું છે એનું પાછું બહાર આવે છે. એ શું કહેવાય, એકત્રિત કરવાનું કામ કરે છે કે એની હગરમાં એની માત્રાનું પ્રમાણ વધારે હોય એટલે એ સંગઠિત કરે છે અને સંગઠિત કરીને એ સપાટી ઉપર પાછું લાવવાનું કામ કરે છે. એટલે આમ જો આપણે અળસિયાની વાત કરીએ તો એ ખૂબ જ અગત્યનું છે. અને એ સિવાય જો એક વાત કરીએ તો લીલો પડવાશ છે. લીલો પડવાશ પણ ખૂબ જરૂરી છે. જો આપણે આપણી જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન અને હ્યુમસનું પ્રમાણ વધારવું હોય તો આપણે અમુક સમયે લીલો પડવાશ કરવો જરૂરી છે. લીલો પડવાશ એટલે શું કે કોઈ પણ કઠોળ વર્ગની વનસ્પતિ છે એને તમે વાવી અને ફૂલ અવસ્થા આવે એટલે તમે એને જમીનની અંદર દાટી દો તો એને લીલો પડવાશ કહેવામાં આવે. લીલો પડવાશ કરવાથી શું ફાયદા થાય કે જે બાયોમાસ છે એ જમીનની અંદર વધે અને એ બાયોમાસ છે એનું વિઘટન મેં પહેલા તમને સમજાવ્યું એમ ધીરે ધીરે થશે અને પાકને યોગ્ય સમયે અને યોગ્ય માત્રામાં પોષક તત્વો પૂરા પાડવાનું કામ આના વિઘટનથી કરવામાં આવશે. હવે આપણે કોના આપણે જે ઢેંચો એટલે કે આપણે જે ઈકળ કહીએ છીએ, જે મગ છે, અડદ છે, આ બધાનો આપણે લીલો પડવાશ છે એ આપણે કરી શકીએ છીએ. શું કામ કરે છે તો ઓર્ગેનિક પદાર્થ છે જમીનમાં વધારે છે, નાઇટ્રોજનનો પુરવઠો ખાસ તો વધારે છે કારણ કે આપણે કઠોળ વર્ગનો પાક લઈએ છીએ એની અંદર રાઇઝોબિયમ વધારે કામ કરે છે એટલે નાઇટ્રોજનનું પ્રમાણ એની અંદર વધે છે, જમીનની રચના સુધરે છે, જીવાણુની સંખ્યા વધે છે, એની પ્રવૃત્તિ વધે છે, ભેજ જળવાઈ રહે છે. આ બધા ફાયદા છે એ લીલા પડવાશથી આપણે કરી શકીએ છીએ. અને જો આપણે છેલ્લે ટૂંકમાં વાત કરીએ, આપણે આજે આ ઘણી બધી ચર્ચા કરી પણ ટૂંકમાં વાત કરીએ તો કઈ રીતે આ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ પોષણ વ્યવસ્થામાં કામ કરે છે તો કે જીવાણુ છે એ ખૂબ અગત્યનો ભાગ છે. એ જમીનને રાંધીને આપવાનું કામ કરે છે. બીજું છે જમીનમાં અલભ્ય સ્વરૂપમાં પોષક તત્વો પડેલા છે એ લભ્ય સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે છે. પોષણના સ્ત્રોત છે એ આપણે જે વાપરીએ છીએ એમાં ગાયનું ગોબર છે, ગૌમૂત્ર છે, પાકના અવશેષ છે, પાંદડા છે, અળસિયા છે એ કુદરતી રીતે કામ કરે છે. આપણે આચ્છાદન કરીએ છીએ એ પણ યોગ્ય સમયે યોગ્ય માત્રાની અંદર આપવાનું કામ કરે છે. અને આ બધું ક્યાં કામ થાય છે તો કે જે મૂળ ઝોન છે કે રાઇઝોસ્ફિયર છે ત્યાં આ બધું કામ થાય છે. તો જો આ બધું આખો જો આ સિસ્ટમ જો આપણે સમજી લઈએ તો જમીન જીવંત રાખવો, પોષણ આપમેળે મળશે, ખેડૂત સમૃદ્ધ થશે તો ભારત સમૃદ્ધ થશે. એ જ આનો આ સંદેશ છે. અને કુદરતી વિશે આ કુદરતી ચક્રો દ્વારા પોષણ જો આપશો તો તમારે રોગ અને જીવાત પણ ઓછા આવશે અને તમારો પાક તંદુરસ્ત, પોષણક્ષમ અને સારામાં સારા સ્વાદવાળો પાક જે છે એ આપ પકવી શકશો. આટલું જ કહી વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.